સમગ્ર ગુજરાતમાં બહુ ચર્ચિત બનેલો વિષય એટલે વિદ્યાર્થીનીઓની સાયકલ। ફરી એકવાર આ વિષય ચર્ચામાં આવ્યો છે। પાટણમાં પણ સરકારી સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે। સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી વિદ્યાર્થીનીઓની સાયકલો ધૂળ ખાતી નજરે પડી છે। પાટણની સરકારી નાણાવટી પ્રાથમિક શાળામાં સાયકલો ભંગાર હાલતમાં મળી આવી છે। સાયકલો પર શાળાના પ્રવેશોત્સવ વર્ષ દરમિયાન 2015નું લેબલ લાગેલું જોવા મળ્યું છે અને સાયકલો છેલ્લા 3 થી 4 વર્ષથી ધૂળ ખાતી પડી હોવાનો શહેર કોંગ્રેસના પ્રમુખે દાવો કર્યો છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે પણ સાયકલોનો વિડીયો બનાવીને મીડિયા સમક્ષ રજૂ કર્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કોંગ્રેસના આગેવાન એવા પાટણ શહેરના પ્રમુખ દીપક પટેલે સાયકલોનો વિડીયો બનાવ્યો છે। જો કે આ સાયકલો પર 2015નું લેબલ લાગેલું જોવા મળી રહ્યું છે અને હાલ આ સાયકલો વરસાદની સિઝનમાં કાટ અને ધૂળ ખાતી નજરે પડી રહી છે। સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી વિદ્યાર્થીઓની આ સાયકલો હાલ ધૂળ ખાતી નજરે પડી રહી છે અને જેના કારણે વિદ્યાર્થીઓ આ લાભથી વંચિત જોવા મળી રહી છે। પાટણ જિલ્લાની અંદર સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી નથી અને આ સાયકલો છેલ્લા 3-4 વર્ષથી કોઈક જગ્યાએ શાળાના ઓરડામાં તો કોઈક જગ્યાએ મેદાનમાં અને કોઈક જગ્યાએ ખુલ્લા જાહેર રસ્તાઓ ઉપર આ સાયકલો પડેલી નજરે પડી છે। ખરેખર આ અંધેર તંત્રની અનાવડતના લીધે વિદ્યાર્થીઓ સાયકલો વિહીન રહી ગયા છે અને વિદ્યાર્થીઓને સાયકલો મળી નહીં અને સરકારમાં ખર્ચ પડી ગયા છે। તો આ સરકાર જાગે અને આવી સાયકલો જ્યાં જ્યાં પડી છે ત્યાંથી કલેક્ટ કરી અને વિદ્યાર્થીઓને અપાવે એવી અમારી આ પાટણ શહેર કોંગ્રેસ વતી માગણી છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।